અરે કયા ભોગે કરી કદી મને દિયાલો બનાવી પહેલા તમે બાજા રણુજા તો જવું છો ને તો રણુજા જાઓ દર્શન કરો બાપાને પછી પડો માથા કૂટો છો ને તારે તમે પહેલા જાઓ તમારા મા બાપ બે ટંક ભલા આદમી અંબાજી કે બેટા જમ્યા અને ભલા મોડા તમે આ જમો વેરવૈયો તમે જાઓ તો મા વજે હાકૈયા ચડ્યા લાવો આ મા સાઈ કઈ પેડા લાવો પેડા અરે ભૈલા રોયું નાને છે માએ માને બાપે બાપ કદી નહીં મેળ પડાયો એટલે બહુ હારા રહેજો નકા પછી રણુજા જાઉં પિચકારીઓ મારવાની ઈંગળી ઠબાવા ના જતા સાચી વાત છે અને આ રોમછા બાપુનો મહાન આત્મા છે આ મહારાજની ભાઈ ભાતી વિશ્વભાતી આ રણુજા જઈ અને ધન છે ને ભાઈને તમારી છોડી તમે એક દાડો શોખ જાય તોય તમે છોડી છો જતા બેટા આપતા રહેજો અને આ ધન છે 6 મહિનાના હોણું હોય છે તમારા માટે કોઈના બીજા માટે નહીં આ બાપુએ તમારા માટે બાપુને આ 70 વર્ષ મને 91 વર્ષ પહેલા બાપુ મારાથી યડા છે તો બાપુને મારા વિશ્વભારતીની જનજને પહેલા કે આટલે છે સાડી 800 કહું ભાઈ બેઠી છે તો તમે એક 4 દાડા તો ખબર કરવા જાઓ શું કરવા તમે સેવક કેટલા છો નહીં ધન સાઈઝને સાચીને અને તમારું સારું કરવાનું છે કોઈ યુવાનું સારું કરવાનું નથી બાપુ પાડ તો 50-60 વીઘા જમીન છે પેન્સિલ આવે છે બાપુનું તો કોઈ પડી નહીં પણ તમારા ઉત્તર ગુજરાતના દરબારું ઠાકોરોને સારું કરવા માટે આખું શરીર ગુમાયું આજ મારું શરીર દૂધીને ગુમાયું પહેલા એટલે મહેરબાની કરી અને આશ્રમને ટેકો કરજો અને આ સેવાય કરજો ને બધું કરજો આટલું કઈ મારી વાણીની વિરોમાં બોલો સદગર મહારાજ કી જય. ધન્યવાદ.